સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 8 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ યુનિટ નંબર 1. લેટ્સ રીડ મોર એન્ડ ધ ટોપિક કવર ઇઝ યુનિટ 1. ડોન્ટ બી સ્ટુપિડ, મૂર્ખ બનશો નહીં. તેમાં આજે આપણે યુનિટ 1 તેના કેટલાક હાર્ડ વર્ડ્સ છે, મિનિંગ્સ છે, તે તૈયાર કરી લઈશું. તમે સ્લાઇડમાં જોઈ શકો છો. લેફ્ટ સાઈડ લેક એટલે સરોવર, ફિશ એટલે માછલી, ક્લેવર એટલે હોશિયાર, લેઝી એટલે આળસુ, સ્ટુપિડ એટલે મૂર્ખ, ડેન્જર એટલે જોખમ, પ્લાન એટલે યોજના કરવી, વરી એટલે ચિંતા કરવી, સેફ એટલે સુરક્ષિત. રાઈટ સાઈડ ફ્રેન્ડશિપ એટલે મૈત્રી, મિત્રતા, સ્વિમ એટલે તરવું, સ્ટીલ એટલે સ્થિર, ડેડ એટલે મૃત, સેન્ડ એટલે રેતી, સ્લીપ બેક એટલે પાછા સરકી જવું અને લાફ એટલે હસવું. તો આ જે મિનિંગ્સ છે, સ્પેલિંગ્સ છે, તે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખીને લર્ન કરવાના છે, તૈયાર કરવાના છે. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુકની નોટમાં સારી રીતે સ્લાઇડમાં જોઈને સ્પેલિંગ લખશે. ઓકે, સમય ન બગાડતા આપણે પેજ નંબર 76 ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકો છો. ઓકે, લેટ્સ ગો અહેડ. There was a lake in a forest where lived 3 big fishes. એક સરોવર હતું અથવા જંગલમાં એક સરોવર હતું કે જ્યાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. તેઓનું નામ હતું અથવા લોકો તેમને ક્લેવર, લેઝી અને સ્ટુપિડ તરીકે બોલાવતા હતા. They were friends. તેઓ મિત્ર હતા. One day, એક દિવસ, Clever heard some people talking by the side of એટલે next to, સરોવર નજીક, next to the lake એટલે કે સરોવર નજીક. એક દિવસ ક્લેવર સાંભળે છે. ક્લેવર એ વન ઓફ ધી ફિશ છે, માછલી છે. તો ક્લેવર સરોવર નજીક કેટલાક લોકો વાત કરી રહ્યા હતા તે સાંભળે છે. They were saying એટલે કે પેલા સમ પીપલ કહેતા હતા, This lake is full of good fish. આ સરોવર એ માછલીઓથી ભરપૂર છે. We shall come tomorrow with big net and catch all the fish. અમે આવતીકાલે મોટી જાળી નેટ સાથે આવીશું અને આ બધી માછલીઓને પકડી લઈશું. ક્લેવર said to himself એટલે ક્લેવર જાતે વિચારે છે, I must tell my friends what I have heard. એટલે ક્લેવર જાતે વિચારે છે કે જે મેં સાંભળ્યું છે એ મારે મારા મિત્રોને પણ કહેવું જ જોઈએ. એટલે ક્લેવર તેના જે 2 મિત્રો લેઝી અને સ્ટુપિડ છે તેમને આ વાત કરશે કે કેટલાક લોકો આપણા સરોવરમાં આવશે અને આપણને પકડીને લઈ જશે. Our lives are in danger. In danger એટલે in fear of being killed એટલે કે મરવાની પણ શક્યતા ખરી. આપણું જીવન જોખમમાં છે. We must go far away. Far away એટલે at a long distance, ગણે દૂર. From here, અહીંથી ગણે દૂર. એટલે કે આપણે હવે અહીંથી ગણે દૂર, ખૂબ દૂર ચાલ્યા જવું જોઈએ. Will Clever tell this to his friends? શું ક્લેવર તેના મિત્રોને આ વાત કરશે? Of course, and your answer is also right. So, Clever went to lazy and stupid and told them. એટલે ક્લેવર એ લેઝી અને સ્ટુપિડ સાથે
એટલે કે તેમની જોડે જાય છે અને તેમને કહે છે, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક. લીવ એટલે છોડી દેવું, ત્યાગ કરવો, ત્યજી દેવું. વાલા મિત્રો, આપણે આ સરોવર છોડવું પડશે અથવા છોડવું જોઈએ. There are some bad men who are planning to catch us. કેટલાક દુર્જન વ્યક્તિઓ છે કે જેઓ આપણને પકડવાની યોજના બનાવી રહ્યા છે. We have to go away quickly. આપણે ઝડપથી અહીંથી ચાલ્યા જવું જોઈએ. Now, do you think Clever's friends will leave the place? શું તમને લાગે છે કે ક્લેવરના મિત્રો લેઝી અને સ્ટુપિડ તેઓ આ જગ્યા, આ સરોવર છોડવા માટે તૈયાર થશે? ચાલો ત્યારે આગળ વધીએ. બટ લેઝી સેડ, પણ લેઝી કહે છે, એટલે કે ક્લેવર લેઝીને અને સ્ટુપિડને વાત તો કરે છે, પણ લેઝી જવાબ આપે છે, આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. હું અહીંયા ઘણા સમયથી રહી છું અને હું આ જગ્યા, સ્થળ છોડવા માગતી નથી. ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. આઈ વિલ બી સેફ હિયર. હું અહીંયા સલામત છું અથવા હું અહીંયા સલામત રહીશ. તો લેઝીએ ત્યાંથી જવાની ના પાડી. એટલે લેઝી તે સરોવર જગ્યા છોડવા તૈયાર નથી એવું આપણે કહી શકીએ. એન્ડ સ્ટુપિડ સેડ, અને સ્ટુપિડ કહે છે, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. મોટા લોકો મોટી યોજનાઓ બનાવે અથવા મોટા લોકો હંમેશા મોટી યોજનાઓ બનાવે છે. બટ વોટ તે સે તે નેવર ડુ. પણ તેઓ જે કહે છે તેવું કરતા નથી. તે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ડેટ. તેઓ આ અને પેલું તેના વિશે હંમેશા વાત કરે છે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે તે ફલાણું અને ઢીકણું વાત કરે છે. બટ વોટ દે સે દે નેવર ડુ. પણ તેઓ જે કહે છે તેવું તે કરતા નથી. તો આ રીતે લેઝી પણ પોતાનું સરોવર જગ્યા છોડવાની ના પાડે છે, કારણ કે તેને ઘણો બધો સમય તેના જીવનનો ત્યાં વર્ષો પસાર કર્યા હતા. એટલે લેઝી પણ તૈયાર નથી સ્થળ, જગ્યા, સરોવર છોડવા માટે. સ્ટુપિડ પણ ના પાડે છે કે મોટા લોકો ખાલી મોટી વાતો જ કરતા હોય છે, તેઓ જેવો પ્લાન, યોજનાઓ કરે તેવું તે કરતા નથી. તે ખાલી ફલાણું અને ઢીકણું ખાલી વાતો જ કરે, પણ જેઓ જે વાતો કરે એવું એ કરતા નથી. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે. જ્યારે ક્લેવર તેમના મિત્રોની, એટલે કે લેઝી અને સ્ટુપિડની આ રીતે વાત સાંભળે છે, હી બીકેમ વેરી સેડ. એટલે તે ખૂબ દુઃખી, ગમગીન થઈ જાય છે. તેને દુઃખ લાગે છે કે મારા મિત્રોને હું બચાવવા માગું છું, તેમ છતાં તે આ સરોવર જગ્યા છોડવા માટે તૈયાર નથી. હી સેડ, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ. હું નથી ઈચ્છતી કે આપણી મિત્રતા આ રીતે છેલ્લો અંત તેનો આવો આવે કે હું તમને છોડીને ચાલી જાઉં. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. તો ચાલો આપણે બધા સાથે મળીને શક્ય હોય તેટલું જલ્દી આ સરોવર છોડી દઈએ, ત્યજી દઈએ. વી કેન સ્વિમ ટુ ધી સી. આપણે દરિયામાં તરી શકીએ છીએ, એટલે કે આપણે દરિયામાં પણ જઈ શકીએ છીએ. વી શેલ બી સેફ ધેર. અને આપણે ત્યાં સલામત હોઈશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધી લેક. પણ લેઝી અને સ્ટુપિડ આ સરોવર છોડવા તૈયાર થતા નથી. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વેમ અવે. એટલે ક્લેવર તે લોકોને આવજો કહે છે અને સ્વેમ અવે, અને તરીને ચાલી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધી
ફિશ. બીજા દિવસ સવારે ઘણા માણસો આવે છે મોટી નેટ જાળી લઈને અને બધી જ માછલીઓને પકડી પાડે છે. વેન લેઝી વોઝ કોટ, જ્યારે લેઝીને પકડવામાં આવે છે, હી લે વેરી સ્ટીલ. વેરી સ્ટીલ એટલે વિધાઉટ મૂવમેન્ટ, એટલે લેઝી કોઈ પણ પ્રકારની હલનચલનની ક્રિયા કરતી નથી, તે સ્થિર થઈ જાય છે. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. જો કે તે લેઝી આળસુ હોય છે પણ સ્ટુપિડ મૂર્ખ હોતી નથી, એટલે લેઝી એવો ડોળ કરે છે કે તે મૃત છે. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, તે સહેજ પણ હલનચલન કરતી નથી અને કોઈ પણ મૂવમેન્ટ કરતી નથી. 77 પેજ નંબર 77 પર. વેન ધ મેન સો હિમ, જ્યારે માણસ તેમને જોવે છે, એટલે કે પેલા વ્યક્તિઓ લેઝીને જુએ છે, દે થોટ હિમ ટુ બી ડેડ, એટલે એમને એવું લાગે છે કે આ લેઝી એ મૃત છે, મરી ગયેલી છે. સો દે ટુક હિમ આઉટ ઓફ એટલે રિમૂવ ફ્રોમ ધી નેટ, એટલે તે નેટમાંથી એ લેઝીને બહાર કાઢી મૂકે છે. એન્ડ થ્રુ અવે ઓન ધી સેન્ડ, અને રેતીની ઉપર તેને ફેંકી દે છે કે આ મૃત છે, મરેલી છે, એટલે એને બહાર કાઢી મૂકે છે નેટની બહાર અને રેતીની અંદર ફેંકી દે છે. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ, જ્યારે તેની તરફ કોઈ જોતું ન હતું, લેઝી સ્લિપ્ડ બેક, એટલે કે વેન્ટ ઇન્ટુ ધી વોટર એન્ડ વોઝ સેફ, એટલે કે નોટ ઇન ડેન્જર. ત્યારે કોઈ જોતું નથી ત્યારે લેઝી ધીમેથી પાણીમાં પાછી સરકી જાય છે અને પોતાની જીવનની સલામતી તે જાતે જ કરી દે છે. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ, હવે સ્ટુપિડનું શું થશે? ક્લેવર તો પોતાનો માર્ગ એટલે કે રસ્તો કાઢી લીધો હતો, તે તેના મિત્રોને છોડીને, લેઝી અને સ્ટુપિડને છોડીને જતી રહે છે. લેઝી પણ પોતાની યુક્તિ અજમાઈને પોતાનો જીવ બચાવે છે. તે કોઈ પણ હલનચલન કર્યા સિવાય, મૂવમેન્ટ કર્યા સિવાય, તે પણ મૃત હોય તેમ દોડ કરીને તે પણ પોતાનો જીવ બચાવી લે છે. હવે સ્ટુપિડનું શું થશે? વેન સ્ટુપિડ વોઝ કોટ, જ્યારે સ્ટુપિડને પકડવામાં આવે છે, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ એટલે ટુ મૂવ ફ્રોમ ધી નેટ, એટલે જ્યારે સ્ટુપિડને પકડવામાં આવે છે એ પણ જાળીમાં હોય છે જ, ત્યારે તે જાળીમાં મૂવમેન્ટ કરે છે, એટલે કે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ તે બહાર નીકળી શકતી નથી. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, એટલે પેલા વ્યક્તિઓ કે જેઓએ માછલીઓને પકડી હતી, ફિશને પકડી હતી, તેઓ હસે છે અને કહે છે, વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન, આપણને ઘણા બધા રૂપિયા મળશે જ્યારે આપણે આ માછલીને વેચીશું. એટલે કે સ્ટુપિડને તે વેચશે ત્યારે ઘણા બધા રૂપિયા તેમને મળશે. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ, અને આ છેલ્લે સ્ટુપિડ પોતાનું જીવન આ રીતે વ્યતીત કરે છે, એટલે કે એને મારી નાખવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે અને આ રીતે સ્ટુપિડ પોતાનું જીવન ગુમાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ એક નાની વાર્તામાંથી ઘણું બધું શીખવાનું મળે છે અને જે એનું ટાઇટલ આપેલું છે ડોન્ટ બી સ્ટુપિડ, તે યોગ્ય રીતે યથાવત છે અને યોગ્ય છે. એટલે આપણે પણ આપણો રસ્તો જાતે કાઢી લેવો જોઈએ. જે રીતે લેઝીએ પોતાનો રસ્તો કાઢી લીધો એ રીતે સ્ટુપિડની જેમ આપણે પણ હંમેશા સ્ટુપિડ બનવાનું નથી, તેવું આપણને આ સ્ટોરીમાંથી મોરલ એટલે કે લેસન પાઠ શીખવા મળે છે. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ સ્ટોરી ગમી હશે અને તમારું હોમવર્ક પણ તમને યાદ છે કે 3 થી 4 વખત આપણે આ સ્ટોરીને રીડ કરવાની છે. તેને લગતી એક્સરસાઇઝ આપણે ટેક્સ્ટબુકની અંદર કરવાની છે અને સ્વાધ્યાય પોથીની અંદર પણ કરવાની છે.
તો ચાલો સમય ન બગાડતા આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. ક્વેશ્ચન 1, સિલેક્ટ ધી કરેક્ટ આન્સર. ABC તમને જવાબ આપેલા છે, તેમાંથી સાચો જવાબ અંડરલાઇન વર્ડ્સ આપેલા છે, તેનો મિનિંગ અર્થ તમારે ફાઇન્ડ આઉટ કરીને ટિક માર્ક કરવાનું છે. When I reached the hall, it was full. The underline words mean, underline words નો અર્થ શું થાય? It was full એટલે થી ભરચક હતું. All the seats were occupied. All people in the hall were fools. Some people were standing in the hall. એટલે કે જ્યારે હું હોલમાં પહોંચ્યો ત્યારે હોલ ભરચક હતો એટલે કે ફૂલ હતો. તો પહેલા નંબરનો ગુજરાતી છે ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ, દરેક સીટો ભરાઈ ગઈ હતી. સેકન્ડ બી છે ઓલ પીપલ ઇન ધ હોલ વર ફૂલ્સ, હોલની અંદર બધા જ વ્યક્તિઓ મૂર્ખ હતા. સમ પીપલ વર સ્ટેન્ડિંગ ઇન ધ હોલ, કેટલાક લોકો હોલમાં ઊભા રહ્યા હતા. તો આમાંથી સાચો જવાબ એ આવશે ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ, દરેક સીટ ઓક્યુપાઈડ એટલે ભરચક ભરેલી હતી. એટલે આન્સર એ એનો સાચો જવાબ છે. સેકન્ડ, બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક, બંને બાળકો સરખા લાગતા હતા. હિયર અલાઇક મીન્સ અલાઇક એટલે સરખા, સમાન. પીપલ લાઇક ચિલ્ડ્રન, લોકોને બાળકો ગમતા હતા. સિમિલર એટલે સરખા, સમાન. અને ડિફરન્ટ એટલે અલગ, જુદા. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ અલાઇક મીન્સ સિમિલર. એટલે ઓપ્શન બી દેટ ઇઝ ધ રાઇટ આન્સર. નાવ થર્ડ, પોલીસમેન સેઝ બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, તું અહીં કેમ રડી રહી છું? ધ ગર્લ સેડ આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, હું મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? હિયર ધ અંડરલાઇન વર્ડ્સ મીન આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, હું મારા ઘરનો રસ્તો ભૂલી ગયા. એનો અર્થ શું થાય? ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, છોકરી એટલે કે ગર્લ તે પોતાનો રસ્તો ભૂલી ગઈ છે. ધ ગર્લ હેઝ મિસ ધી બસ, છોકરી બસ ચૂકી ગઈ છે. ધ ગર્લ વોઝ લોસ્ટ ઇન ધ ફેર, ગર્લ મેળામાં ભૂલી પડી ગઈ છે. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ, ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, ગર્લ તેનો રસ્તો ભૂલી ગઈ છે. તો આ રીતે આપણે સિલેક્ટ ધી કરેક્ટ આન્સર, ફર્સ્ટમાં ઓપ્શન એ, સેકન્ડમાં બી અને થર્ડમાં એ કમ્પ્લીટ કરીએ છીએ. નાવ ક્વેશ્ચન સેકન્ડ એ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ ઓલ્ટરનેટિવ. યોગ્ય ઓલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક જવાબ આપણે નક્કી કરવાનો છે. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફિશીસ, આ 3 માછલીઓની વાર્તા છે. એટલે કે 3 ફિશીસ, ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. સેકન્ડ, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ, સ્ટુપિડ પોતાનું જીવન કેવી રીતે ગુમાવે છે? હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ, તે ક્લેવરની એડવાઇસ સલાહ ફોલો કરે છે, અનુસરે છે. હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, તે ક્લેવરની એડવાઇસ સલાહ ફોલો કરતી નથી. એન્ડ ધ સી, હી વોઝ કોટ ઇન ધ નેટ, તે નેટમાં ફસાઈ ગઈ હતી અથવા પકડાઈ ગઈ હતી. એન્ડ ધ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. હી વોઝ કોટ ઇન ધ નેટ, તે નેટમાં ફસાઈ ગઈ હતી, પકડાઈ ગઈ હતી. તો ઓપ્શન સી, ફર્સ્ટમાં પણ સી, સેકન્ડમાં પણ સી. એન્ડ ધ થર્ડ વન, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ, ક્લેવરના શબ્દો તેને શું બનાવે છે? હેપી, સેડ ઓર મેડ. હેપી એટલે ખુશ, સેડ એટલે દુઃખી અને મેડ એટલે ગાંડું, પાગલ. એન્ડ ધ ઓપ્શન બી એટલે કે સેડ, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ સેડ, ક્લેવરના શબ્દો તેમને દુઃખી બનાવે છે. તો આ રીતે ઓપ્શન સી બી એટલે કે 1 સી, સેકન્ડ સી એન્ડ થર્ડ બી, that is the right answer. Now go ahead at the last activity.
હુ શેર ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ્સ. નીચેના વાક્ય કોણ બોલે છે તેમના નામ લખવાના છે. વી વિલ ગેટ અ લોટ ઓફ મની. આપણે ઘણા બધા પૈસા મેળવીશું. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ મેન. MEN મેન માણસો વ્યક્તિઓ બોલે છે. સમ મેન. યુ મે ઓલ્સો રાઇટ. સેકન્ડ, વી શેલ કમ ટુમોરો વિથ બિગ નેટ. And that is the also same answer, MEN man, or you may also write some men, કેટલાક વ્યક્તિઓ. The third one, I will be safe, હું સલામત રહીશ અથવા હોઈશ. That is the told this sentence statements by lazy. એટલે થર્ડમાં આપણે લેઝી લખીશું. Fourth one, what big men say they never do. And that is the told by stupid. Stupid દ્વારા તે વિધાન કહેવામાં આવ્યું છે. And the last one, this lake is full of fish. And once again man, MEN man એ પાંચમું વિધાન છે. તો આ રીતે તમારો આન્સર બનશે. ફર્સ્ટ મેન, સેકન્ડ મેન, થર્ડ લેઝી, ફોર્થ સ્ટુપિડ એન્ડ ફિફ્થ મેન. આ રીતે આપણે યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટોરી ક્વેશ્ચન 1, સેકન્ડ એમાં પણ AB આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને તમારું હોમવર્ક છેલ્લે તમને જણાવી દઉં. યુનિટ 1 લેટ્સ રીડ મોર ડોન્ટ બી સ્ટુપિડનું 3 થી 4 વખત વાંચન કર્યા બાદ તેની એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં જે આપણે કરી અને સ્વાધ્યાય પોથીમાં પણ તમારે પૂર્ણ કરવાની છે. જે સ્લાઇડમાં સ્પેલિંગ્સ જે મિનિંગ્સ આપેલા હતા એ તમારે નોટમાં સારી રીતે લખીને લર્ન કરવાના છે. આ જ રીતે આપણે યુનિટ 2 પણ આગળ ભણીશું. તે પહેલાં છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.